મમ્મી લ્યો તમારી ચા. તારી ચા ક્યાં? હું હમણાં લાવું છું, ત્યાં સુધી તમે પીવો. મમ્મી આ કેટલી ખરાબ ચા છે, તમે કઈ રીતના પીવો છો? ખરાબ ચા? કાંઈ ખરાબ નથી, સારી જ છે. જ્યારે હું નવી લગ્ન કરીને આવીને ત્યારે મેં પહેલી વાર ચા બનાવી. મને કાંઈ ચા બનાવતા આવડતી નહોતી, કારણ કે પિયરમાં મેં કાંઈ કામ કરેલું જ નહોતું. મેં મારા હાઉએ કીધું ચા બનાવો. મેં કીધું હવે કેવી રીતે બનાવી, પણ જેમ તેમ કરીને બનાવી. અને એટલી ખરાબ ચા બનીને પછી મારા હાઉએ મને કેટલું સંભળાયું કે તમને તો કાંઈ આવડતું નથી, તમારી મમ્મીએ કાંઈ શીખવાડ્યું નથી. એટલે ત્યારથી જ મેં નક્કી કર્યું કે મારી વહુ આવશે અને જેવું બનાવશે, જેવી કાંઈ ચા બનાવશે કે જેવું જમવાનું બનાવશે ને એ બધું હું પ્રેમથી ખાઈ લઈશ. હું કોઈ દિવસ કાંઈ નહીં બોલું. અને સાસુની તો જવાબદારી હોય છે કે આવડે કે ન આવડે તો વહુને શીખવાડવાનું. મેં મારી દીકરીને જેવી રીતે શીખવાડ્યું એવી રીતે તને શીખવાડીશ. અને બધું સાસુના હાથમાં જ હોય છે. એ ધારે ને તો ઘરમાં સુખ શાંતિ લાવી શકે, અને એ ધારે તો ઘરમાં ઝઘડાઈ કરાવી શકે.